નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી. તો મિત્રો આજે ગુજરાતી ભાષામાં વ્યાકરણની ચર્ચા આપણે આજે કરવાના છીએ. મિત્રો આપ જાણો છો કે ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે મનુષ્યને સર્વશ્રેષ્ઠ પ્રાણી બનાવવામાં આવ્યું છે. આપ જાણો છો કે મનુષ્ય પોતાની વાણી અને વિચારો દ્વારા અન્ય વ્યક્તિને બતાવી શકે છે અથવા તો સમજાવી શકે છે. પોતાનું સુખ, દુઃખ, આનંદ, હર્ષ, શોક, ગુસ્સો આ બધું પોતાની ભાષા દ્વારા બીજા વ્યક્તિને વ્યક્ત કરી શકે છે. મિત્રો ભાષાની શરૂઆતમાં બોલવાની શરૂઆત થઈ ત્યારબાદ ભાષાની ધીરે ધીરે લેખિતમાં રૂપાંતર થયું, એટલે કે લખાવા માંડી. તો દરેક ભાષામાં અલગ અલગ શૈલીમાં લખાતી હોય છે. તો મિત્રો આજે આપણે ગુજરાતી ભાષાની વાત કરવાની છે કે ગુજરાતી ભાષામાં નિબંધનું લખાણ કઈ રીતે કરવું અને તેના ધ્યાનમાં રાખવાના કયા કયા મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ગુજરાતી ભાષામાં નિબંધનો પહેલા આપણે અર્થ સમજી લઈએ. ગુજરાતી ભાષામાં નિબંધનો અર્થ શું થાય છે? તો ચાલો આપણે જોઈએ કે નિબંધ શબ્દ સંસ્કૃત ભાષામાં પણ વપરાયેલો છે. જે આપણે ગુજરાતીમાં જે નિબંધ બોલીએ છીએ સંસ્કૃત ભાષામાં પણ નિબંધ બોલી શકાય. ત્યારબાદ જોઈએ બીજી ભાષા, અંગ્રેજી ભાષામાં પણ નિબંધ માટે એસે શબ્દનો પ્રયોગ થાય છે. બીજી ભાષાની વાત કરીએ અંગ્રેજી ભાષા, એમાં નિબંધને આપણે એસે પણ કહીએ છીએ. હવે નિબંધની સંધિ છૂટી પાડતા જોઈએ આપણે તો નિહ વત્તા બંધ એમ જોડાણ થઈને શબ્દ બન્યો છે. નિહ વત્તા બંધ એ બે શબ્દનો જોડાણ થઈને બંને શબ્દ મળીને એક નિબંધ શબ્દ બન્યો છે. નિહ એટલે પૂરેપૂરું અને બંધ એટલે બંધાયેલું, ગંઠાયેલું અને રચાયેલું. બે શબ્દનો અર્થ જોયા. નિહ એટલે પૂરેપૂરું, સંપૂર્ણ, અને બંધ એટલે બંધાયેલું, ગંઠાયેલું અને રચાયેલું. હવે નિબંધની એક વ્યાખ્યા છે જોઈ. કોઈ એક વિષય પર મુદ્દાસર અને ક્રમબદ્ધ માહિતી આપવી એનું નામ નિબંધ. સામાન્ય વ્યાખ્યા જોઈએ તો કોઈ એક વિષય પર મુદ્દાસર અને ક્રમબદ્ધ માહિતી આપવી તેને આપણે નિબંધ કહી શકીએ. ત્યારે જોઈએ બીજી વ્યાખ્યા કે નિબંધનો અર્થ નાના લખાણો છે જે લખનારના વિચારો અથવા તો દલીલો રજૂ કરે છે. નિબંધો શું છે? નાનું લખાણ છે જે લખનાર છે પોતાના વિચારો અને દલીલો બીજાની સમક્ષ મૂકે છે અથવા તો રજૂઆત કરે છે. તો નિબંધ લખવા વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે નિબંધ વિશે મહત્વની થોડી બાબતો વિશે આપણે ચિંતન કરીએ, વિચારીએ કે નિબંધ લખવા માટે ત્રણ બાબતો જરૂરી છે. આપણે નિબંધ લખવાની શરૂઆત કરીએ એમાં ત્રણ બાબતો જરૂરી છે. જોઈએ કઈ કઈ? પહેલી છે પ્રસ્તાવના, બીજી મધ્યભાગ અને ત્રીજી છે સમાપન. તો પ્રસ્તાવનામાં શું હોય કે જે વિષય સમજૂતી, જેના વિશે આપણે નિબંધ લખવાનો એ સમજૂતી પ્રસ્તાવનામાં આપવાની હોય. બીજું છે મધ્યભાગ. મધ્યભાગ છે નિબંધ બહુ મહત્વનો છે, જેમાં વિષય વસ્તુની સમજ, વિષય વસ્તુની એમાં સમજ આપવાની હોય છે અથવા તો જે દલીલો હોય છે, જે મુદ્દાઓ છે એના વિશે ચર્ચા કરવાની હોય છે. ત્રીજો ભાગ છે સમાપન. સમાપન એટલે જેમાં સમગ્ર નિબંધનો સારાંશ રજૂ કરવાનો હોય છે. તો આપણે ત્રણ બાબતો જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે કે નિબંધ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કોઈ પણ વિષય હોય એટલે માળખું હોય છે, એટલે નિયમો હોય છે. આપણે મિત્રો કોઈ મકાન બનાવીએ તો સૌપ્રથમ આપણો એનો નકશો બનાવીએ, નકશા પ્રમાણે આપણે મકાનનું બાંધકામ કરીએ છીએ. તો એ આપણે નિબંધ લખીએ તો નિબંધ માટે પણ એક નિયમો, એક એના શરતો હોય છે. શરતોને આધીન રહીને આપણે નિબંધ લખવાનો હોય છે. તો એ બાબતોની આપણે ચર્ચા કરીએ. કઈ કઈ શરતો છે અથવા કયા કયા નિયમો છે કે કયા કયા મુદ્દા છે તેના વિશે જોઈએ. તો નિબંધ શીર્ષક વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. નિબંધના શીર્ષક વિશે તમે નિબંધ લખવાની શરૂઆત કરી તો નિબંધના શીર્ષક વિશે આપણે વિચાર કરવો પડે. શીર્ષક એટલે નિબંધનું નામ. આપણે કયા વિષય પર નિબંધ લખવો છે એનું નામ યોગ્ય હોવું જોઈએ. શીર્ષકના આધારે નિબંધ લેખનના કયા મુદ્દાઓ સમાવવા તેનો ખ્યાલ આવે છે. જ્યારે આપણે શીર્ષક નક્કી કરીએ તો એના વિશે નિબંધ લખવો તો આપણે તરત ખ્યાલ આવે કે આપણે નિબંધનું શીર્ષક આ લખ્યું તો એના વિશે આપણે વાત કરવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો વાક્યો અતિશય લાંબા ન થાય તેનો લખતી વખતે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. હા મિત્રો, આ એક મહત્વનો પોઈન્ટ છે કે આપણે જ્યારે નિબંધના વાક્ય લખવા બેસીએ અથવા વિચારીએ લખીએ ત્યારે અતિશય લાંબા ન હોવા જોઈએ. ટૂંકાણમાં અને સામેની વ્યક્તિ જલ્દી સમજી જાય એવા હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેની કાળજી રાખવી
જોઈએ. પરિચ્છેદ એટલે ફકરો. સપ્રમાણતા એટલે બહુ નાનો હોય ને બહુ મોટો હોય એવી એની સાઈઝ છે, એની જે લંબાઈ છે, એનો જે આકાર છે એ જળવાઈ રહેવો જોઈએ. કાગળમાં યોગ્ય હાસ્ય રાખવો જોઈએ. જે આપણે જે પેપરમાં જે કાગળમાં નોટબુકમાં કે ચોપડીમાં લખતા હોય એમાં યોગ્ય વ્યવસ્થિત હાસ્ય પણ રાખવો જોઈએ. ત્યારબાદ તમે જોઈએ તો વિષય વસ્તુ સ્પષ્ટ રજૂ કરવું. જેના વિશે તમે નિબંધ લખો છો, જેના વિશે વિચારો છો, એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. સામેની વ્યક્તિને ઝડપથી સમજાઈ જાય. નિબંધનું બિનજરૂરી લખાણ ન કરો. નિબંધ છે અતિશય ખૂબ મોટો ન કરો. જેની જરૂરિયાત છે તેટલું લખો. ત્યારબાદ જોઈએ તો નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. આ પણ એક મહત્વનો મુદ્દો છે કે તમે જે કોઈ ભાષામાં લખતા હો એના નિયમોના વ્યાકરણના નિયમોને આધીન રહીને એ આપણે એનો નિબંધ લખવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો જરૂર જણાય ત્યાં અવતરણો અને સુભાષિતનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં વાક્યમાં જરૂર પડે ત્યાં અવતરણ કરવો જોઈએ અને જરૂર પડે તો સુભાષિતના વાક્યો પણ મૂકવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. નિબંધની જ્યારે આપણે શરૂઆત કરીએ તો વાચક જે વાંચનાર છે વ્યક્તિ એ આકર્ષાઈ જવો જોઈએ ને વાંચવું એને ગમવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ વિશેના નિયમો જોયા અને જાણ્યા, તેના મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી. તો મિત્રો આજે આપણે એક નિબંધ લખીએ અને તેના વિશે સમજ પણ મેળવી. તો પહેલા આપણે વાત કરી હતી કે નિબંધનું શીર્ષક એટલે નિબંધનું નામ. તો આજે આપણે જે નિબંધમાં એક લખવાનો છે એનું નામ છે અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે ખૂબ જ ભારે વરસાદ, જે કુદરતી આફત જેને પણ આપણે કહી શકીએ. તો અતિવૃષ્ટિ થવાના કારણે આપણી આજુબાજુ કેવા ફેરફારો થાય છે અથવા તો જ્યાં અતિવૃષ્ટિ જે જગ્યા પર થાય છે ત્યાં કેવું દ્રશ્ય સર્જાય છે તેના વિશે આ નિબંધમાં આપણે જોવાનું છે. તો જોઈએ કે ચોમાસું વરસાદની ઋતુ છે. ચોમાસામાં આપણે જાણીએ છીએ વરસાદ ખૂબ જ પડે છે. ચોમાસામાં ઘણીવાર અતિશય વરસાદ પડે છે. પરિણામે નદીઓ, નાળા, કુવા, તળાવ વગેરે જળાશયો ઉભરાય છે. આપ જાણો છો કે ચોમાસામાં ઘણીવાર અતિશય ખૂબ જ વધારે વરસાદ પડે છે, જેના કારણે નદી, નાળા, તળાવો, કુવાઓ ખૂબ જ પાણીથી છલોછલ ભરાઈ જાય છે, ઉભરાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે. જે જમીન જ્યાં વરસાદ અતિવૃષ્ટિ જ્યાં થઈ હોય, નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી તે તરફ પાણીનો નિયમ છે કે જ્યાં નીચાણવાળો ભાગ હોય તે તરફ પાણી વહાય છે. ખૂબ જ વરસાદ પડવાથી નીચાણવાળા ભાગ તરફ પાણી વહાય છે અને ત્યાં પાણી ફરી વળે છે. ખેતરોમાં પાક ધોવાઈ જાય છે. જે ખેડૂતે ખેતમાં પાક વાવેલો હોય છે, ખૂબ જ વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ જાય, સાથે સાથે પાક પણ ધોવાઈ જાય છે. નદીઓમાં આવેલા પૂરમાં પાણી ઘણો વિનાશ સર્જે છે. નદીઓમાં જે પાણીઓ વહે છે ખૂબ જ એનો પ્રવાહ ઝડપી હોય છે. પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેના કારણે પ્રવાહ ઝડપી હોય છે, એના કારણે અનેક પ્રકારના વિનાશો સર્જે છે. કાચા મકાનો પડી જાય છે. જે કાચા મકાનો હોય છે એ પડી જાય છે. ઘર વખરી અને ઢોર ઢાંકર તણાઈ જાય છે. ઘરની અંદર ઘર વખરી અને ઘરનો સામાન એ પણ તણાઈ જાય છે. ઢોર ઢાંકર એટલે પશુઓ પણ તણાઈ જાય છે. રસ્તાઓ ધોવાઈ જાય છે. જે રસ્તાઓ હોય છે એ પણ પાણીના પ્રવાહની સાથે ધોવાઈ જાય છે. રેલવેના પાટા ઉખડી જાય છે. જ્યારે ખૂબ અતિશય વરસાદ પડે તો આપણે જોઈએ છીએ કે રેલવેના પાટાઓ છે એ નીચેથી જમીનનું ધોવાણ થઈ જાય છે. એ પણ પાટાઓ ઉખડી જાય છે. કેટલાક વૃક્ષો પડી જાય છે. વૃક્ષો પણ હોય છે એ જમીન પહોંચી થવાથી ખૂબ જ પ્રમાણમાં પાણી વહેવાથી પડી જાય છે. તેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. વૃક્ષો છે રસ્તા પર આડા પડે છે, એના માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે. બંધ થઈ જાય છે. વીજળીના થાંભલા પડી જાય છે. વીજળીના થાંભલા જે આપણે ઘરે લાઈન પહોંચાડતા હોય છે, વીજળી પહોંચાડે છે, એ થાંભલાઓ પણ પડી જાય છે. પરિણામે અંધાર પણ છવાઈ જાય છે. પરિણામે વીજળી આપણા ઘર સુધી પહોંચી શકતી નથી અને અંધાર પણ છવાઈ જાય છે. વળી તાર અને ટેલિફોન સેવાઓ પણ ખોરવાઈ જાય છે. અનેક લોકો નિરાધાર થઈ જાય છે. અનેક લોકો નિરાધારના આધાર વગરના થઈ જાય છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ પૂર પીડિતોની મદદે દોડી જાય છે. સરકાર અને સેવાભાવી સંસ્થા જે લોકોને મદદ કરવા માંગતા હોય, એ સેવા કરવા માંગતા હોય, લોકોને મદદ પહોંચાડવા માંગતા હોય, એ લોકો પૂર પીડિતોને જ્યાં ખૂબ જ પાણીનું પૂર આવેલું છે એ મદદે પહોંચે છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા કેટલીક વાર લશ્કરની મદદ લેવામાં આવે છે. અતિશય ખૂબ જ પાણી હોય
ત્યાં આપણે ઘણીવાર લશ્કરની પણ મદદ આપણે બોલાવીએ છીએ, લોકોને બચાવવામાં એનો ઉપયોગ કરીએ છીએ. હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્સ ફેંકી લોકોને ખાવાનું પહોંચાડવામાં આવે છે. અમુક લોકો પાણી જેવા છે ફસાયેલા હોય ત્યાં દવાઈ જઈ શકાય તેમ ન હોય ત્યારે હેલિકોપ્ટર દ્વારા જમવા માટેનું પેકેટ એને બનાવીને લોકોને આપવામાં આવે છે ઉપરથી. નિરાધાર બની ગયેલા લોકોને સરકારી મકાનો, ગામની ધર્મશાળા કે નિશાળમાં આશ્રય આપવામાં આવે છે. જે પાણીના પૂરને કારણે લોકોએ તેનું મકાન ગુમાવી દીધા હોય, રહેવા માટે કોઈ આશરો ન હોય તે લોકોને ત્યારે સરકારી મકાનો કે સરકારી વસાહતો કે ધર્મશાળા કે ગામની શાળા હોય ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂરના પાણી ઓસરી જતા મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે. ઓસરી જતું પાણી વહી જવું, ત્યાંથી નિકાલ થવો. પાણી જ્યારે ઓછું પડે છે ત્યારે જેમાં પશુઓ કે વ્યક્તિઓ મૃત્યુ પામેલા હોય છે, મૃતદેહ હોય એટલે મૃત્યુ પામેલા લોકો જેની આપણે લાશ કહીએ છીએ, એનો નિકાલ કરવામાં આવે છે. રોગચાળો અટકાવવામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે પાણી ભરાય છે ત્યારે કીચડ આજુબાજુ કાદવ અને લોકો મૃત્યુ પામે, પશુઓ પણ મૃત્યુ પામેલા હોય છે ત્યારે રોગચાળો ફાટવાની ભીતિ રહે છે, ભય રહે છે. એના માટે સરકારશ્રી દ્વારા દવા, જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે. છતાં ક્યારે રોગચાળો ફાટી નીકળે, છતાં તકેદારી રાખવામાં આવે તેમ છતાં પણ રોગચાળો ફાટી નીકળે છે. ડાક્ટરો લોકોની મદદ માટે દોડી જાય છે. એ વખતે ડોક્ટરો છે એ લોકોની મદદ માટે આવે છે. નિરાધાર લોકોને અનાજ અને કપડાની મદદ પહોંચાડવામાં આવે છે. જે લોકોએ પૂર્વ સમગ્ર પોતાની ઘર વખતની ચીજ ગુમાવી દીધી હોય છે તે લોકોને કપડા અને અનાજ આપવામાં આવે છે. સરકાર તેમને ઘર બનાવવા માટે નાણાંની મદદ પણ આપે છે. સરકારશ્રી દ્વારા એ લોકોના જેના ઘર પડી ગયા હોય છે, નાશ પામેલા હોય છે તેને સરકાર દ્વારા નાણાંની અંદર રૂપિયા પણ આપવામાં આવે છે. અતિવૃષ્ટિ કુદરતી આફત છે તેને લીલો દુકાળ પણ કહે છે. અતિવૃષ્ટિ છે કુદરતી આફત છે એટલે એને બીજું નામ કહીએ તો લીલો દુષ્કાળ પણ કહી શકાય છે. તો મિત્રો આપણે અતિવૃષ્ટિ વિશે નિબંધ આપણે જોયો.